આપણે જુનાગઢની સિરીઝ ચાલુ કરવાની છે ને આજે પહેલો દિવસ છે તો આપણે ગિરનાર જવાનું હતું પણ ગિરનારવાળા જે હતા ને એ ઉઠ્યા નહીં કોઈ. કન્ટિન્યુ રહેજો. જો કેવી શાંતિ છે, હજી 10 વાગ્યા છે, બને ત્યાં સુધી આપણે ચડવાની કોશિશ કરશું. જો ગિરનાર ચડ ઘટોલા જાય છે. કેમ છો મિત્રો? મજામાં જ છો? સ્વાગત છે મારા નવા લોકમાં હાર્દિક સ્વાગત છે. જો 9:30 ત્યાં અને આજે આપણે જુનાગઢની સિરીઝ ચાલુ કરવાની છે ને આજે પહેલો દિવસ છે તો આપણે ગિરનાર જવાનું હતું પણ ગિરનારવાળા જે હતા ને એ ઉઠ્યા નહીં કોઈ, બધા સૂતા જાય, રવિવાર હતો એટલે. તો હવે આપણે જઈએ, સરપ્રાઈઝ છે ત્યાં ચાલુ કરશું તો તમે વિડીયોમાં બનાવી દેજો, ત્યાં જ તમને ખબર પડશે. ચાલો આપણે મળીએ. તો આપણે ભાવનાથ પહોંચી ગયા ને આપણે આજે સિરીઝની ચાલુ કરવાનું નક્કી કર્યું છે ગિરનાર. તો આપણે ગિરનાર ચડવાના છીએ. બહુ મોડું તો થઈ ગયું પણ જોઈએ હવે હરિવાલા કરશું, હિંમત રાખશું, જ્યાં સુધી ચડાશે ત્યાં સુધી ચડશું. તો ચાલો હવે આપણે ડાયરેક્ટ મળશું ગિરનાર. જાગો રે દેખો રે દુનિયાએ દેખો રે पारेसी दुनिया ये देखो रे दुनिया ये देखो रे अंदर की बाहर की दुनिया ये देखो रे પહોંચી ગયા છે જે રોપવેને સ્થળે. અહીંથી રોપવે જવાનું ને અહીંથી આપણે જૂની સીડી ચાલુ થાય ગિરનારની એ બાજુ રસ્તો જાય અને આ જે ભવનાથ બાજુથી આવે એ રસ્તો જાય અને આપણે જવાનું છે જૂની સીડી જટાશંકર બાજુ. તો ચાલો. અને જો અહીંથી પ્લાસ્ટિક લઈ જવાની સખત મનાઈ છે અને આજે આપણી સિરીઝ ચાલુ થાય ગિરનાર તરફથી. આપણે જેટલું ચડાય એટલું ચડીને આવશું. તો ચાલો અહીંથી જવા દઈ, તું અહીંથી જવા દે છે ને? તો ચાલો પહેલાં ચેકિંગ કરાવી લઈએ. પોસ્ટથી ચેકિંગ થઈ ગયું છે, પ્લાસ્ટિક લઈ જવાની સખત મનાઈ છે. તો હવે આજે આપણે સિરીઝ ચાલુ થાય. જો અહીંયા સંરક્ષણનું બખેલું છે, વન્ય પ્રાણી સંરક્ષણ અધિકાર નિયમ. પ્લાસ્ટિક લઈ જવાની સખત મનાય છે. ગિરનારની સીડી સિવાય જ્યાં ત્યાં જગ્યા પાસે પ્રવેશ કરવો નહીં. તો ચાલો હવે કન્ટિન્યુ રહેજો. જો કેવી શાંતિ છે, હજી 10 વાગ્યા છે, બને ત્યાં સુધી આપણે ચડવાની કોશિશ કરશું. જો ગિરનાર ચડાય તો ઠીક છે, બાકી પાછા આવતા રહેવું એવું કોઈ જરૂરી નથી, નેક્સ્ટ ટાઈમ વાત. પણ અત્યારે આ શાંતિનો અનુભવ લેવા માટે જો અત્યારે કેવું મસ્ત વાતાવરણ છે મિત્રો. જો શરૂઆત થઈ ગઈ છે આ ઈનમીન 3. જો અહીંયા હરેક જગ્યાએ જો આવું લખેલું છે, જંગલ વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ નાહવા, પકડાશો તો દંડનીય કરાવી કરશો. ચાલુ અત્યારથી હજી 10 થયા. તો હવે આપણે છે ને મિત્રો, ચાલો હવે આગળ વધીએ અને તમને આવા નવા જો અહીં ગયા છે ને આપણે એવું લાગશે થોડું ઘણી પિકનિક કરીને આવતા. આજે કોઈ પણ નથી, અમે જ છીએ ઈનમીન 3 અને કોઈ વસ્તુને શાંતિ. આપણે બહુ વહેલું ચાલુ કરી દીધું. આગળ જાય હો પબ્લિક. જો ઓહ દક્ષ પહેલી વખત જાય જો મિત્રો ગિરનાર. હું જતા આવ્યો પણ હું પહેલાં જ્યારે મેરઠ નહોતા થયા પહેલાં જતો. 25 ડિસેમ્બર જાતો, દર 25 ડિસેમ્બર. હવે દક્ષ પહેલી નાતાલની દિવસે જાતો એમ. પબ્લિક આવે જ છે અત્યારે. ખરેખર તો હે ને આ વાતાવરણ શાંતિ અનુભૂતિ લેવાની જોરદાર મજા આવે એવું.
ની સીડી લીધી છે અને જો અહીંયા આપણે પહોંચવા આવ્યા છે. હવે પગથિયા ચાલુ થયા જો અહીંથી હવે પગથિયા ચાલુ થયા છે અને આવા સ્ટોલ ચાલુ થયા છે. જો ચડાય એવી શક્યતા છે નહીં. શું કે અમિત કે ચડી જવાય? ચડી તો જવાય પણ અત્યારે હવે મોડું થઈ ગયું. તડકાનું તો નહીં ચડે. કારણ કે અત્યારથી તડકો લાગે તો જટાશંકર પાણી હોય ત્યાં એ વાત સાચી. મસ્ત મિત્રો ચોબાને એવું છે અહીંયા. જો એડવેન્ચર જેવું લાગે છે ને મિત્રો. અને જો રીલ બનાવતા બનાવતા જાય છે અને આપણે ચડતા ચડતા જાય છે. ખટોલા જાય છે. તો ચાલો આપણે કન્ટિન્યુ રાખીએ. જ્યાં લોકો ગિરનાર સર કરીને આવતા રહીએ. જટાશંકર તરફ જવાનો રસ્તો આવી ગયો મિત્રો. અહીંથી જટાશંકર જવાય ને તો આપણે એટલું સર કરી ગયા મિત્રો. તો મિત્રો આ જટાશંકરનો રસ્તો આવી ગયો. જો અહીંથી જટાશંકર રસ્તો જવાય. આ જટાશંકર જાય અને હજી આપણે 10,000 સ્ટેપ ચડવાના. તો ચેલેન્જ પૂરી કરવાની જ છે અને ચેલેન્જ પૂરી કરીને રહેશું આપણે. તો એક વસ્તુ બાકી મિત્રો, વાતાવરણ ખરેખર જબરદસ્ત છે. શાંતિમય વાતાવરણ છે. જ્યાં મિત્ર ગિરનાર જતા લાગે. સીડી લીધી છે. જૂની સીડીમાં છે ને પબ્લિકનો અત્યારે આવરો જાવરો ઓછો હોય અને નવી સીડીમાં છે ને ત્યાંથી પબ્લિક છે ને અવર જવર વધારે હોય અને ત્યાં જગ્યાએ વધારે આવે. અહીંયા બી જગ્યાએ આવે. અહીંયા હનુમાન ધરાને બધું આવે છે રસ્તામાં. તો ચાલો જો. અને તમને મારા શ્વાસનો અવાજ આવતો હશે આજે ઇગ્નોર કરી નાખજો, કારણ કે કંઈક પામવા માટે કંઈક ખોવું પડે. 400 પગથિયા મિત્રો આપણે ચડી ગયા. જો અહીંયા લખ્યું હોય જટાશંકર મંદિર જવા માટે ફક્ત સીડીનો જ ઉપયોગ કરો. વન જીવો ચાલુ થઈ ગયા વાંદરાને. જો એની મોજમાં છે. જો કેવી મોજમાં. આપણે ભૂલ એક જ કરી, આપણે વહેલા ના આવ્યા નકર ચડી જાય. આવું કંઈક છે મસ્ત વાતાવરણ. અને જો એમ રહી આપણે લઈ લે. બેઠા ચાલો હવે થોડે અમે નીકળીએ ભાઈ. પૂગી જાઉં આજ આપણે પૂછીએ કપી મહારાજ આજ અમે પૂગી જાઉં. એ એવાયો લાગે હે હા એવાયો. ના ભાઈ હા હા એવાયો છે. હનુમાન તમારે સીધ જવું ડોલી વાળા હો. ઓહો તો તમે કાયમી ને હેબિટ હોય. તમે આ નવી સીડી ને હા ભાઈ આપણે ડોલી વાળા. શું નામ છે ભાઈ તમારે? અજયભાઈ. ત્યાં નવી સીડીમાં ડોલી વાળા નવી સીડીમાં જ હોય કે અહીંયા હોય? આ બાજુ હોય એમ. તો હવે તમને જો સીડી દેખાતી છે આ જૂની સીડી છે અને આપણે 500 પગથિયા ચડી ગયા છે. અમિતને આગળ વહી ગયા. હું દક્ષ વાહે છીએ. ગરમી થઈ ગયા છીએ. આ ટાસ્ક બહુ અઘરો લઈ લીધો. અઘરો તો કંઈ નહીં, આપણે મોડા
નીકળ્યા ને સવારે ચડવાનો હતો એ ઓલા અહીંયા બેસી ગયા આરામ કરીએ અને જો જીનકુની હાલત ને મારી હાલત અઘરી છે અને અમિત અને રુદ્ર છે ચર્ચા કરીએ છીએ આગળ શું કરવું જાય અંબાજી અંબાજી સુધી જાવ અંબાજી સુધી તો જવું જ છે ત્યાંથી પછી અમે જતા 11 થયા એટલે હવે કલાક પાકી અંબાજી કલાક 1.5 2 કલાક જેવું થઈ જાય 2 કલાક થઈ જાય મિત્રો આપણો 80 કિલો વજન છે એનું ચેલેન્જ છે 80 કિલો વજન લેતા અંબાજી પૂગવાનું અને બીજું ચેલેન્જ એ કે આપણે અંબાજી સુધી કેટલા સમય પછી નથી આવ્યા એટલે ચેલેન્જ ઉપર ચેલેન્જ છે ચેલેન્જ પૂરું કરવું જરૂરી છે બાકી પાછા પોરો ખાતા ખાતા જ જવાના એક ધારું તો આપણે જઈ નહીં શકીએ એ ફાઇનલ અહીંથી આપણે ડોલી અહીંથી મળે ને ડોલી અહીંથી ડોલી મળી જાય તો હું લ્યો ડોલીનું તમે હું લ્યો ડોલીનું તમે વજન ઉપર હોય કે કેટલા લ્યો વજન 60 કિલો હોય તો 6150 ને 80 કિલો હોય તો પછી 8150 જૈન દેરાસર સુધી કે છેઠ સુધી જૈન જારા સુધી જૈન દેરાસર સુધી જ ને તો મિત્રો જો આવી રીતના એનો રેટ હોય છે તો ચાલો હવે આગળ વધીએ 1500 પગથિયા પૂગી ગયા 1200 પગથિયા પૂરા અહીંથી વ્યૂ કેવો મસ્ત આવે જો મિત્રો અમિતભાઈ એક ગીત ગાઈ દો અરે ભાઈ ચડવામાં વાંધો આવે છે તો ઉતરવામાં તમે કઈ કંઈક થોડું હું ગાઉં મોટિવેશનલ તમે બેઠા અહીંયા મેદાન ફતે બંદયા કર હર મેદાન ફતે ગાઈસ ફાઇનલી હવે આપણે કેટલા 1200 પગથિયા તો પૂરા કરી લીધા છે પણ હવે જો પપ્પા થાકી ગયા છે બહુ વધારે પૂરો ખાધો છે પપ્પાએ હાલો જો પાછા ઉભા થઈ ગયા ફાઇનલી હાલો અમિતભાઈ થાકોડો લાગે છે તમને નો 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 જીંકુભાઈ ના પરસેવાથી રેપ ઝેપ થઈ ગયા છે હા જો ધ્યાન દેરાસર જોઈ છે હવે આપણે ત્યાં પૂગવાનું છે જો પપ્પા થાકે નહીં તો પપ્પા કેટલો થાકોડો લાગે થાકોડો તો લાગે હો ભાઈ કેટલા વર્ષો પછી ચડ્યા તમે પણ હું જાજા વર્ષો આપણા કરતા જો આ મિત્રો આજો એની મહેનત કેવી ના તારાથી કઈ થતું નથી હાલો તો હવે આપણે અહીંથી વ્યૂ જોતા જોતા જઈએ છીએ મસ્ત હાલો આમ જો ખાલી તમે પર્વતનો વ્યૂ પપ્પા થાકી ગયા એટલે હું ઘડીક વ્લોગિંગ કરું છું અમિતભાઈ વ્યૂ મસ્ત આવે નહીં પણ હજી હવે પાછું જંગલ આવી ગયું છે એટલે પણ આપણે વાર લાગશે લકી છે એવો હે આપણે લકી છીએ કેમ તડકો નથી હા એ મેઇન વાત આજે એટલો બધી તડકો હે નહીં એટલે ચડવાની મજા આવે પવન નહીં સારો હે ઠંડો ઠંડો પપ્પા પાછા થાકી ગયા બેસી જાઓ ઘડીક પાણી પી લ્યો બેસી જાઓ ઘડીક સાંયે અહીંયા આવતા જો હાલો ભાઈ અખૂટ મોટિવેશન હવે અમિતભાઈ તો પૂગી ગયા ક્યાંક નહીં પાણીની 2 બોટલ લઈ લીધી અમે થાય જીંકુભાઈ થાકી ગયા હાલો પપ્પા જાય છે એમની વાહે જાય ફાઇનલી ગાઈઝ જો પપ્પા હવે બહુ વધારે થાકી ગયા પપ્પા 1400 પગથિયા પૂરા થઈ ગયા હાલો ફાઇનલી 1441 એ આયા બેઠા 1441 પગથિયા પૂરા થઈ ગયા હે પપ્પા આવે હવે જો નહીં રહેતા પગ ભરાઈ ગયા અમિતભાઈ
શું વાત કરે? તમારા ના ભાઈ. તો જ બેઠા હોય ને. અરે હું તો એ રાહ જોઈને બેઠો હતો. અચ્છા 1441 પગથિયા પૂરા થઈ ગયો. હમ. ફાઇનલી પપ્પા આવી ગયા. શું પપ્પા. કહો કાકા? 1441 પગથિયા પૂરા થઈ ગયા. બેહવું છે. બેહવું. 1441 પગથિયા પૂરા થઈ ગયા. અત્યારે અમે પૂરો ખાવા બેઠા છે. પૂરો ખાઈને હવે પછી જાય આગળ થોડાક. ને પપ્પા બેઠા હે. જીનગુન પપ્પા છાયા ને આ હમણાં ભાઈ ભેગા થઈ ગયા અને અમિતભાઈ. અત્યારે હવે 1446 ફીટ પગથિયા થઈ ગયા છે અને પપ્પા થાકી ગયા હે. અમિતભાઈ હવે આગળ ગીત ગાતા ગાતા જાય છે. આપડી જાય. હા હો કાકા હવે જાય છે. હે હા આખરી આમ પછાડીને આલો ને એટલે નહીં વાંધો આવે. જામ તો જ વાંધાય છે. હું પછાડી પછાડી પગ ના ભરાય. વજન પડી જાય આખા શરીરનો. કઈ ના થાય. એમણે કીધું તું કે નહીં ચડાય ઉતરી જાય. પપ્પા ભાવેશભાઈ ના પાડી ત્યો ચડવાની કે તમે નહીં ચડી શકો એટલે હવે એમને દેખાડવું જ પડશે તમારે. શું છે કાકા? યાર યો નિરાયતે હાલે રાખવાનું હોય. હાલો નિરાયતે ઘડી હિંકુ ચડી જાય એને હું કઈ ના થાય. લા તો પછી હાલ ની હાલ હેલાલ હવે નક્કી કર્યું છે અડધી કલાક નોન સ્ટોપ ચડવાનું. જોઈએ હવે કેટલે કલાક નોન સ્ટોપ ચડી ગયા. પાછો અહીંયા પૂરો ખાધો છે ને અહીંયા સ્ટોલ છે એક. પાણી બાણી લેવું હોય તો પાણી ને ચોકલેટ ને મળે અહીંયા. અને હજુ કેટલા પગથિયા છે? 2000-3000 પગથિયા છે. હજી 2-3000 પગથિયા છે. આ ચેલેન્જ બહુ અઘરું લઈ લીધું છે. હવે અંબાજી સુધી તો પૂરું કરવું છે ગમે એમ કરીને. તો જો અહીંથી હવે રોપવે દેખાય. ભાઈ રોપવે બેસી જાવ અંબાજી. રોપવે ની વાતો વાલે અને અમિતભાઈ થાકડો લાગ્યો. અમે નીકળીએ. હા તો એમ જ કરો. અરે ક્યાંય નથી જવું. હાલો અરે અહીંયા રહ્યું. આ જો રહ્યું. આ જો આ જેન્દરાસર ની વાહે છે. હવે અહીંયાથી તો પછી ઓલી નવી સીડી ભેગી થઈ જાય. 3500 પગથિયા હવે 3500 ની 3000. તો જો ગાઈઝ 1800 પગથિયા કમ્પ્લીટ થઈ ગયા છે. દેખાતું હોય તો સારું. અમિતભાઈ 1800 થઈ ગયા ફાઇનલી. 3200 પગથિયા છે હવે. જો આ ડોલી જાય છે આવી રીતના. તો હવે પપ્પાને થોડોક થાકોડો ઉતરશે કારણ કે હવે વ્યૂ આવવાની શરૂઆત થઈ છે નહીં પપ્પા? 1800 પગથિયા એ. ઓ ભાઈ હલ્યો રાખું ભવનાથ. ભાઈ હવે હું સૌથી આગળ અને એકલો ઉપર ચડું બટ ઓ ભાઈ પડાય નથી ભાઈ. વ્યૂ તમને દેખાડી ને. ઓ ભાઈ જસ્ટ ટેક ઇટ આઉટ ભાઈ. ઓ માય ગોડ. ઓ ભાઈ કેટલી શાંતિ છે અને વ્યૂ. જો તમને રોપવે દેખાડું. આ રોપવે ઓડન ખટોલા અને આ અંબાજીએ જાય. અંબાજી થોડુંક જ છે અને આ આખું આપણું ભવનાથ. અને ભવનાથથી પાછળ આ બે ડુંગર આવે છે. આ બે ડુંગર એની પાછળ અહીંયા વચ્ચો વચ્ચે જુનાગઢ. અમિતભાઈ ફાઇનલી અને અહીંયાથી ડુંગરના ભીડવું જ ભાઈ. અમિતભાઈ વસુલે આવો તો ખાલી અહીંયા ચડો.
શરૂઆત છે હજી તો અમિતભાઈ આ તો અરે જો ઓલી નવી સીડી છે જો રહી આ નવી સીડી છે આ ઈ નવી સીડી છે આ રેડી આયા રે તમારા કેમેરા દેખો ને જો જા આ નવી સીડી છે હા પપ્પા હિટ ગયા અહીંયા કે કોઈ ભાઈ હવે જો તમે ખાલી ઉપર જો માં અંબાજી છે અમજેરીમાં આ ઉડન ખટોલા જાય ત્યાં અરે અંબાજી નથી અને ત્યાં જ અંબાજી પૂગે હું તમે અરે ઈ હજી નથી આગળ જાય જો ઈ ધીરેન દેરાસર છે ભાઈ અરે એની આ જાય ને અંબાજી પૂગે અંબાજી આમ છે જો ઓલું શું છે એ જૈન દેરાસર હે દત્તાત્રેય જો વાહ વચમાં દેખાય અચ્છા હાલો તો મિત્રો ફાઇનલી હવે આપણે હે ને પહોંચવા આવી ગયા હે અને અહીંયા થોડુંક જ બાકી છે આપણે એક રોપવેનો બી વિડીયો બનાવશું પણ ત્યારે મેડમને સહ ફેમિલી હોય ને ત્યારે અને અંબાજી હવે પહોંચવાની તૈયારીમાં હે તો ચાલો હવે અંબાજી નીકળીએ ઓકે પપ્પા હવે ચડવાની મજા આવશે વ્યૂ આવવા માંડ્યો ને એટલે ઓ ભાઈ હજુ કીધું તું ને પપ્પા કિનારીએથી જવાનું છે જા આખું કિનારીએ હા બાવીસ સ્ટેપ્સ 2222 એટલે વધારે થાકોડો લાગે હાલો ફાઇનલી થોડુંક કંઈક મજા આવી નહીં જીંકુ મને ફોન કર હા ભાઈ કરો આગળ ફાઇનલી હવે મિની બ્રેક ખતમ થાય છે રેડી પતી ગયો હાલો હવે જઈએ 15 મિનિટનો કઈ મિની બ્રેક હોય મિની બ્રેક એને જ કહેવાય હાલો અમિતભાઈ હવે આગળ જઈએ હવે આપણે જઈએ હવે સીધા અંબાજી તો જો એટલું બાકી છે અને એટલું કવર કર્યું આપણે ત્યાં જૈન દેરાસર હા એટલું છે એટલું અઘરું છે ઓહ તો યાર તડકો ઓછો છે પવન છે એટલે વાંધો નથી તો ચાલો હવે આગળ જઈએ ગાઈઝ હવે ફાઇનલી આપણે અંબાજી ના ખાલી 1100 પગથિયા બાકી છે અને અહીંયાથી વ્યૂ મસ્ત આવે લેટ મી સી સો ગાઈઝ અત્યારે હવે હું છું સૌથી પહેલા અને સૌથી ઉપર બટ પપ્પા ને જીંકુન જોવા તમને 10x ઝૂમ કરીને છે કયા હે અને હું છે કયા હું લગભગ 800 નહીં પણ કેટલા 1100 હતા એમને હો કર્યા છે એટલે 1000 પગથિયા દૂર છું હું એમનાથી અને હું 1000 પગથિયા આગળ અને હવે આપણે અંબાજી પૂગવાનું હે અને એટલે ઊભા એવું ક્યાંય હેની છાંયો હેની અહીંયા આજુબાજુમાં એટલે ચાલો હવે ડાયરેક્ટ અંબાજી જઈએ ભાઈ ફાઇનલી જીનકુ ભાઈ આવી ગયા હે ઓ મોટા ભાઈ ઓય ઓય સોરઠ દરા જગ જુની જીરે હા સોરઠ
ધરા જગ જૂની અને વળી ગરવો ગઢ ગિરનાર હા એના આવજડા હે જડ પીએ વાહ વાહ અરે રે નાના નમણા નર ને નાર. તો આ સોરઠની ધરતીમાં આ ગરવા ગિરનારની માલિપા એની ગોદમાં આવી અને આવું રૂડું કંઈક ગાવાનું મન થાય. હે મારા કાઠિયાવાડમાં કોક દી અને વળી તું ભૂલો પડ ભગવાન વાહ હે તારા કરું એવા સંભારણા અરે રે તને સ્વર્ગ ભૂલાવું સામડા. જો ગાઈઝ લોકો અહીંયા એકદમ માથેથી જાય છે જોવા જાય ટોલી આવી જાય એક દી મેડમ ના છે ને ત્યારે રોપવેમાં જવાનું પાકું હા તમારી લાકડી એ ફાઇનલ એનું કાં છે જો રોપવે ફાઇનલી ગાઈઝ હવે આપણે નવી સીડી અને જૂની સીડી જ્યાં બે જોઈન્ટ થાય એ રસ્તે આવી ગયા છે. અહીંથી આ નવી સીડી છે અને આ જૂની સીડી છે. હવે અહીંથી આ નવી સીડીએથી અંબાજી જવાનું છે. હવે અહીંથી અંબાજી સીધા આમ. તો હાલો હવે પપ્પા ના પાડે છે, પપ્પા નથી આવતા એમ કહે છે. તો હવે હું અમિતભાઈ ને દક્ષ જઈએ. હે થોડુંક જ હશે. આપણે ફાઇનલી હવે અંબાજી મંદિરે આવી ગયા છીએ, પહોંચી ગયા છે. બહુ મહેનત લાગી, બહુ વાર લાગી, બટ આપણે પહોંચી ગયા ફાઇનલી. હવે આપણે મંદિરના દર્શન કરીએ અને તમને પણ કરાવીએ. તો આ છે મંદિર, અહીંથી આપણે ચડવાનું ઉપર જઈએ અને તમને દર્શન કરાવીએ મંદિરના. ઘંટ આપણે વગાડ્યા. હવે અંદર મનાઈ હે એટલે હવે આપણે અંદર નહીં બનાવી શકીએ બ્લોગ. તો ચાલો હવે અમે દર્શન કરી લઈએ પછી તમને મળીએ. તો આપણે હવે મંદિરમાં દર્શન કરી લીધા છે અને ફાઇનલી હવે આપણે પહોંચી ગયા અંબાજી. જો હવે અહીંયા અંબાજીએથી વ્યૂ તમને દેખાડી દઉં, કંઈક આવો વ્યૂ છે અંબાજીથી મંદિરેથી. ફાઇનલી હવે આપણે મંદિરની બહાર આવી ગયા છીએ અને અહીંથી કંઈક આવો વ્યૂ છે, તમને દેખાડું. પહોંચી ગયા અંબાજી મંદિર. એક વખત તમે હિંમત ઓછી કરી દીધી હતી કે નથી જવું. હવે પહોંચી ગયા. જો હવન છે, અહીંથી વ્યૂ બતાવું તમને. અહીંથી આ રોપે બાજુ જોવાય. દર્શન કરી લઈએ. શ્રીફળ વધારવાનું. આજે જે જુનાગઢ સિરીઝમાં પહેલો જ બ્લોક ગિરનારનો હતો, અંબાજી સુધી સર કરી ગયા. તો જો મિત્રો હવે નીચે ઉતરવાને ધીરે ધીરે. હવે નીચે બીજી વખત આવશું ત્યાં ગુરુ દત્તાત્રેય સુધી જવાની ચેનલ તો કરશું. તો જુનાગઢ સિરીઝનો આ બ્લોગ પહેલો તમે કેવો લાગશે, તમને કેવો લાગે કોમેન્ટ કરજો. પહેલો જ ચેલેન્જ છે, અઘરો પડી ગયો જુનાગઢ સિરીઝનો, કારણ કે અત્યારે ચડવા કરતાં ઉતરવામાં અઘરું છે. ઉતરવામાં બહુ અઘરું પડે, કારણ કે સીડી છે ને એ તમને ધક્કો મારે, ખરેખર કઠણ. આ જે જુનાગઢ સિરીઝનો પહેલો જ બ્લોગ છે એ અઘરો પડી ગયો. અઘરો પડવાનું કારણ છે, ઝાઝા સમય પછી હું આવ્યું, માનો ને કે મારા 20-25 વર્ષ પછી અંબાજી ચડ્યો, એટલે અઘરો પડી ગયો ને અત્યારે પગ બી દુખે ને ઉતરવામાં. અને અહીંયા થોડી ખારી જગ્યા છે તો અહીંયા છોકરાઓને નાસ્તો કરાવી દઈએ. જો આવે છે સિંગ લીધી હતી, જીનકુને ભૂખ લાગી હતી. બીજું કાંઈ બજારનું મળે ને એટલે સિંગ ખાઈ લે. ઉતરીએ છે ને જ્યાં રોપવેનો સીન મસ્ત આવતો હતો, હું બતાવી દઉં. અને હવે આપણે ચડ્યા છે જૂની સીડીએ અને ઉતરશું આપણે નવી સીડીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. અને ફાઇનલી હવે આપણે ઉતરવાનું ચાલુ કરીએ. હવે નવી સીડી બાજુ આપણે ઉતરવાનું છે, આ જૂની સીડી બાજુ. અહીંથી આપણે આવ્યા છે
નવી સીડીમાંથી. તો ચાલો હવે કન્ટિન્યુ બના રહેજો. જો આ જૂની સીડીથી આપણે આવ્યા અને આ નવી સીડી. અને જો આ દેરાસર આમાં આપણે દેરાસર આવશે આડું. તો ચાલો હવે નવી સીડીમાં આપણે ઉતાર. પણ નવી સીડી છે ને એ કરાવ છે, આવી રીતના કરાવ છે, આ છેદ સુધી આવી રીતના કરાવ છે. અને જૂની સીડી છે ને એમાં આપણે રસ્તામાં જો આવો રસ્તો આવતો જાય. અને નવી સીડીમાં છે ને સ્ટોલ વધારે આવે, આ બધે સ્ટોલ વધારે આવે. જૂની સીડીમાં એ કોઈ સ્ટોલ નથી આવતા. દેરાસર આવી ગયા. જો અત્યારે આપણે દર્શન નહીં કરાવી શકીએ કારણ કે હવે આપણે હેઠું ઉતરવું છે. વસૂલ છે, એક એડવેન્ચર થઈ ગયું એમ શરીર માટે ને. જો આ દેરાસર, જૈન દેરાસર મંદિર ને રુદ્ર ને બધા જો પહોંચી ગયા દક્ષ ને આવી રીતના. આ જૈન દેરાસર આવી ગયું. અને નવી સીડીમાં તમને સ્ટોલ બધા મળી ગયા. સ્ટોલ નવી સીડીમાં, જૂની સીડીમાં એટલા બધી સ્ટોલ નથી, નવી સીડીમાં છે. જ્યાં જૈન દેરાસર સીડીમાં તમને છે ને આવી રીતના ધામ મળશે. નવી સીડીમાં જો આવી રીતના ધામ મળશે જોવા. અને જૂની સીડીમાં ખાલી ચડવાનું છે. રીતના મંદિરોની જગ્યાએ આવતી જાય. જૂની સીડીમાં સ્ટાર્ટિંગમાં જંગલ આવે છે અને નવી સીડીમાં જગ્યાએ સ્ટોલો વધારે આવે. સ્ટાર્ટિંગ આવી ગયું પોઈન્ટ. તો ચાલો હનુમાનજી મહારાજના દર્શન થાય, આવી રીતના સ્ટાર્ટ થાય. તો ચાલો હવે આપણે પહોંચી ગયા. જ્યાં મેઇન ગેટ આવી ગયો, આપણે પહોંચી ગયા. તો અહીંયા આપણે ભવનાથ મંદિરથી સીધો રસ્તો આવે અને નવી સીડી આવ્યો તો તરત આ રસ્તો આવે, રસ્તો પકડી લેવાનો, સીધો રસ્તો ચડી જવાનો, સીધું ડાયરેક્ટ નવી સીડી બાજુ જાય. રસ્તો આવ્યો ને એ આપણે ભવનાથ તરફથી આવે છે. અને આ જે રસ્તો જાય છે એ રોપવે બાજુ જાય છે. રોપવેનો રસ્તો આવી ગયો. ઉપર પાર્કિંગ બાજુ જાય, 4 વ્હીલની બાજુ પાર્કિંગ થાય. અહીંથી બી જવાય અને અહીંથી આવવાનું થાય. પહોંચી ગયા ગાડીએ. અને આ છે તમને રોપવે દેખાતું હશે. અહીંથી જે રસ્તો પડે ને તમને બતાવો. ત્યાંથી આપણે ગયા હતા સવારે છે ને, અહીંથી ગયા હતા જ્યાં રોપવેની બાજુમાંથી જૂની સીડી ચડે ને, જે જંગલ ખાતાની ચેકપોસ્ટ આવે ને, અહીંથી ચડવાનું રહે. જો અહીંથી જવાનું રહે જૂની સીડીએ, બરાબર. ના રોપવે છે. તો હવે જાય આપણે ઘરે નીકળીએ. તો ચાલો. જો રુદ્રન, દક્ષ અને અમિત આવી ગયા છે અને સનસેટ દેખાતો હોય છે તમને. તો ચાલો હવે જાય એક ઘરે. મિત્રો આપણે આવી ગયા, વાગી ગયા 7 અને નાસ્તો લાવ્યા. થોડો ઘણો નાસ્તો કરી લે. અમિત ને જા અહીં ચાલુ છે. હા હા મેડમ, શું કરો મેડમ? ગામમાં ગઈ હતી તો હમણાં આવી શાકભાજી લઈને. એ શાકભાજી લેવા ગઈ હતી. હાલો હાલો. તો ચાલો મિત્રો, આજનો બ્લોગ અહીં જ એન્ડ કરીએ. ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો અને નવી સિરીઝ જુનાગઢની ચાલુ થાય તો કોમેન્ટ જરૂર કરજો કેવી લાગે. અને આપણે ગિરનારથી ચાલુ કર્યું છે. હાલો હાલો. હવે પછી ગિરનારના બધા આજુબાજુના આજુબાજુની બધી જગ્યાઓની મુલાકાત કરવાની છે. તો આજે ગિરનારથી ચાલુ કર્યું તો કોમેન્ટમાં કહેજો. હજુ જરૂર ને જરૂર કહેજો કેવું લાગ્યું. તો સબસ્ક્રાઈબ કરતા ન ભૂલતા. ચાલો હવે નાસ્તો કરી લે. ચાલો મળીએ.